ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજ. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય શ્રી ભાયાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે, જેમને હંમેશા સર્વેશ્વર એવા ધર્મપુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનમાં શ્રદ્ધાપૂર્વક અને દ્રઢતાપૂર્વક રહીને જીવન વિતાવ્યું. જેઓ અતિશય ત્યાગી અને વૈરાગ્યવાન હતા, જેમને એક ધર્મપુત્ર શ્રી હરિ જ પ્રિય હતા અને ભગવાનને પણ તેઓ પ્રિય હતા. તેઓ સતત અંતરથી જાગૃત રહેતા અને જેમણે ભગવાનની સાક્ષાત જોયેલી લીલાઓ અને એના મુખેથી સાંભળેલી વાતોનો પોતે સુંદર ગ્રંથ લખ્યો છે, એવા ભાયાત્માનંદ સ્વામીને હું અહીં એમનું જીવન ચરિત્ર લખતી વખતે હૃદયથી વારંવાર વંદન કરું છું. આત્માનંદ બેવું અકામ, ભજે સ્વામિનારાયણ નામ. ભૈયા ભજનાનંદ પુરાણ, આત્માનંદ તે શાસ્ત્રી સુજાણ. સંપ્રદાયમાં 3 આત્માનંદ સ્વામીના નામ પ્રસિદ્ધ છે. એમાં એક આત્માનંદ સ્વામી તો સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ મોટા આત્માનંદ સ્વામી હતા. બીજા આત્માનંદ સ્વામીનો જન્મ સંવંત 1798ની સાલમાં જામનગર જિલ્લાના નાની લાખાણી ગામમાં થયો હતો. તેઓ ભાયાત્માનંદ સ્વામી કહેવાતા. નાના આત્માનંદ સ્વામીનો જન્મ મહુવામાં આહિર કુળમાં થયો હતો. એમનું નાનપણનું નામ આલાભાઈ હતું. નાનપણથી તેઓ સત્સંગ પ્રેમી અને પરોપકારી સ્વભાવના હતા. વિચરણ કરતા એકવાર નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મહુવા ગયા. ત્યારે સંતનો યોગ થતાં આલા ભગતના અંતરમાં આ જન્મે ભગવાનને પામી જવું છે એવી લગ્ની લાગી અને પછી સંતો ત્યાંથી બીજે ગામ ગયા. પરંતુ આલાના અંતરમાં ભગવાન પામવાની જ્યોત જગાવતા ગયા. પછી 20 વર્ષની યુવાન વયે પ્રગટ પ્રભુને પામવા આલાભાઈ તીર્થયાત્રા કરવા ગયા. સોમનાથ વગેરેની યાત્રા કરી અને જૂનાગઢ આવ્યા. અને એ સમયે સંવંત 1863 રામનવમીનો સમયો કરવા શ્રી હરિ પધારેલા. ત્યારે દીક્ષા લઈ નાના આત્માનંદ સ્વામી બન્યા. તેમાં હવે આપણે ભાયાત્માનંદ સ્વામી વિશે થોડુંક જાણીએ. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 3 આત્માનંદ સ્વામી હતા. તો આત્માનંદ ભાઈ અતિ શુરવીર, સદા હરિ આજ્ઞા પાળિયામાં ધીર. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પરમહંસ માળામાં કોઈ સંત જ્ઞાન મૂર્તિ તો કોઈ સંત ધ્યાન મૂર્તિ હતા. કોઈ સંત પ્રેમ મૂર્તિ તો કોઈ સંત વૈરાગ્ય મૂર્તિ હતા. કોઈ સંત બ્રહ્મચર્યની મૂર્તિ હતા તો કોઈ બ્રહ્મની મૂર્તિ હતા. કોઈ નિર્માનિતાની મૂર્તિ હતા તો કોઈ નિર્દોષ મૂર્તિ હતા. આ શ્રી હરિજીના લાડકવાયા પરમહંસોમાં વચનની મૂર્તિનું બિરુદ પામેલા સંત એટલે શ્રી ભાયાત્માનંદ સ્વામી. 3 આત્માનંદ સ્વામી, એમાં આજે આપણે ભાયાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. આ ભાયાત્માનંદ સ્વામી પૂર્વજન્મના પ્રબુદ્ધ મુનિનો અવતાર હતા. યોગી અને આત્મદર્શી મહાન સંત હતા.
એમનો જન્મ શ્રી કૃષ્ણ ભગવાનના કુળમાં પ્રદ્યુમ્નની પરંપરામાં થયો હતો. આ યદુકુળમાં જન્મેલા રાજપુરુષોની પરંપરામાં વિભાજી જામનગરના મહારાજા બન્યા. લોકોમાં તેઓ વિભાજામ તરીકે પ્રસિદ્ધ થયા. એમના ભાયાત લાખાજી, લાખાણી વગેરે 12 ગામના રાજા થયા. તેમને 4 પુત્ર હતા: મોકાજી, વિભાજી, નારાયણજી અને હકાજી. એમાં નારાયણજીને 5 પુત્રો થયા: સુમરાજી, અબડાજી, રાણાજી, અમરાજી અને અલિયાજી. અને એમાં મોટા પુત્ર સુમરાજીને 2 પુત્ર હતા, એક રણમલજી અને બીજા નારાયણજી. અને એમાં રણમલજીને 1 પુત્ર, એનું નામ ડોસાજી. આ ડોસાજીના લગ્ન ધોળકાની બાજુમાં દાઢા ગામના વાઢેર ભાઈજીભાઈની દીકરી રાજબા સાથે થયા હતા. અને આ દંપતી રાજના વારસદાર હોવા છતાં નાનપણથી ભક્તિમય જીવન જીવતા હતા અને સંત પ્રેમી હતા. એમને 2 પુત્ર થયા, એક ઉદયસિંહ અને બીજા કેસરીસિંહ. એમાં મોટા પુત્ર ઉદયસિંહનો જન્મ સંવંત 1798માં થયો હતો. અને એ જ આપણા ભાયાત્માનંદ સ્વામી થયા. વિચાર કર, કૃષ્ણ ભગવાન યદુકુળ, એમાં એમનો જન્મ થયેલો. બાલ્યવયથી તેમને સત્સંગ અને ભગવદ્ ભક્તિમાં પ્રીતિ હતી. વિશ્વના કોઈ પદાર્થમાં એનું મન ચોંટ્યું નહોતું. તેઓ શ્રીએ વૈરાગ્યના વેગે અને ભગવાનને ભેટવાની ઝંખના સાથે ઘરનો ત્યાગ કર્યો અને સાક્ષાત પ્રભુના દર્શન કરાવે એવા સદગુરુની શોધ કરવા માટે તીર્થયાત્રા શરૂ કરી. ઉદયસિંહ એટલે ભાયાત્માનંદ સ્વામી. એમનો જન્મ 1798માં થયો અને સ્વામિનારાયણ ભગવાનનો 1837. એટલે કેટલા બધા મોટા. સાડત્રીસી અને આ 2 વર્ષ, આ 40 વર્ષ જેટલું, 39 વર્ષ જેટલું. મને ક્યાં મળે એવા સદગુરુ રે, જેથી થાય કલ્યાણ મારું પૂરું રે. એવા હરિને વાલા મળે સંત રે, જે ભેટાડે પ્રગટ ભગવંત રે. પોતે વિચાર કર્યો કે તીર્થયાત્રા કરું ને એમાં કોઈ એવા સાધુ મળી જાય કે મને ભગવાનનો ભેટો કરાવી આપે. ઉદયસિંહને પોતાનું કલ્યાણ કરવું છે. એટલે જેમ માંદો ડૉક્ટરને શોધે ને, એમ એ સદગુરુને શોધે છે. તીર્થોમાં ફરે છે, કોઈ મોટા સાધુનું નામ સાંભળે તો એની પાસે જાય, તેને જુએ અને એની સેવા ભક્તિ કરે. એમની પાસેથી જેટલું મળે એટલું મેળવે. આમ ગ્રહ ત્યાગ બાદ 8-10 વર્ષનું તીર્થાટન કરી યોગ સાધના અને સાધુ સમાગમ કર્યો, છતાં પોતાની મનોકામના પૂર્ણ ન થઈ. વિચાર કરો, 10 વર્ષ સુધી તીર્થમાં ફર્યા, પછી પોતાની રીતે સાધુ બની ગયા. તીર્થસ્થળોમાં વિચરતા સૌરાષ્ટ્રમાં આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું. થોડો સમય સાથે રહ્યા, વળી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. પરંતુ હવે હૈયામાં હરિમિલનની તીવ્ર ઝંખના અને પ્રાર્થના વધવા લાગી. શ્રી હરિએ ઉદયસિંહની પ્રાર્થના સાંભળી. એકવાર ઉદયસિંહ જુનાગઢ ગિરનારના દર્શન કરીને પાછા ફર્યા. ત્યાં સાંભળ્યું કે સ્વામિનારાયણ કરીને ભગવાન પ્રગટ થયા છે. ત્યાં એના કાન ચમક્યા અને વળી પોતાની પ્રાર્થનાથી અંતરમાં બિરાજેલ ભગવાન શ્રીહરિએ આ વાતની હા પડાઈ. તેથી તરત નિશ્ચય થયો અને વિચાર કરવા લાગ્યો કે હું જેની શોધમાં છું એ પ્રગટ પ્રભુ પ્રમાણ વિચરે છે. ઘણા લોકો એને અક્ષરથી પર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ કહે છે. એમના દર્શનથી ઘણાને સમાધિ થાય છે. તેથી દિવ્ય અલૌકિક મૂર્તિનો અનેક ભક્તો ધ્યાન ભજન કરે, એમને સેવે છે. અત્યારે મેઘપુરમાં બિરાજે છે.
પછી જેમ ઝાડ પહાડને તોડતી ગંગા સાગરને મળે ને, એમ અનેક આપત્તિઓ અને મનની માન્યતા રૂપી પહાડોને તોડી આ મુમુક્ષુ રૂપી ગંગાએ સહજાનંદ રૂપી સાગરને મળવાની દિશા પકડી. સંવંત 1859 સોરઠમાં તેઓ મેઘપુર ગામે આવ્યા. એટલે ત્યારે તમે વિચાર કરો સ્વામીની ઉંમર કેટલી હશે. 59ની સાલમાં આવ્યા. 59 હા, અને બીજા 2 વર્ષ 60 ને 61 વર્ષ ઉંમર હતી ત્યારે સ્વામીની. ત્યાં એને ભગવાન સ્વામિનારાયણના પ્રથમ વાર દર્શન થયા મેઘપુરમાં. અંતરમાં ભક્તિના પૂર રેલાયા. શ્રીહરિ એમને ધ્યાનમાં બેસાડ્યા. ત્યારથી એમનું ચિત્ત પ્રગટ શ્રીહરિમાં ચોંટી ગયું. સમાધિમાં ભગવાનના દિવ્ય દર્શન થયા, સંતોષ પામ્યા. તેથી 60 વર્ષની ઉંમરના ઉદયસિંહે 20 વર્ષના ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને પોતાનું જીવન સમર્પિત કર્યું. 60 વર્ષની ઉંમરે ભગવાને એમને ત્યાં દીક્ષા આપી અને આત્માનંદ સ્વામી નામ પાડ્યું. ભગવાનની પાસે રહ્યા ત્યારે એમના ઘણા ખરા દાંત પડી ગયા હતા. તે જો એ મહારાજ કહે અત્યારથી દાંત પડી ગયા તે સારું નહીં. એ જ રાત્રે સ્વામીને નવા દાંત ફૂટ્યા. પછી તેઓ 117 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા, પણ દાંત એવા ને એવા રહ્યા. જૂના સંતો કહેતા કે સ્વામી રહ્યા ત્યાં સુધી શેરડી ખાતા હતા. શેરડી આઈ આત્માનંદ સ્વામી. એકવાર ભગવાન સ્વામિનારાયણ ફરેણી ગામમાં બેઠા હતા. ત્યાં સ્વામી એમના દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજ આત્માનંદ સ્વામી સામે જોઈને કહ્યું, તમે સરદાર જાઓ, સરદાર. ત્યારે સ્વામી શ્રીહરિને પગે લાગીને ચાલ્યા ને ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા, હે આત્મારામ, આજ તો ધ્યાન, ધારણા અને સમાધિ એ ભગવાનની આજ્ઞામાં રહીશ. આ વચનો સ્વામીના અંતરમાં ઊંડા ઉતરી ગયા. પછી તો સદા તેઓ વચનમાં જ રહ્યા. લો, ભગવાને એટલું જ કીધું કે જે વચનમાં રહે છે એ ધ્યાન કરે છે, ધારણા અને સમાધિ બધું એમાં જ છે. ત્યારથી સ્વામી નક્કી કરી લીધું કે અમે મહારાજનું કોઈ દી જિંદગીમાં વચન નહીં લોપવું. પછી એમને સમાધિની ઈચ્છા હતી તે ભગવાનના વચનથી ટળી ગઈ. ઈચ્છાઓ પૂર્ણ થઈ, એની અંતરમાં આનંદ છવાઈ ગયો. સ્વામિનારાયણ ભગવાનની નાની મોટી આજ્ઞાને દ્રઢપણે પાડતા હો. મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ એમ શ્રીજી મહારાજે વચનામૃત ગરડા અંત્યના 24માં સ્વામીનું અંગ વખાણ્યું છે. આત્માનંદ સ્વામી ખબરદાર થઈ વચનનું પાલન કરતા, તેથી વચનની મૂર્તિ કહેવાતા. સંવંત 1862માં ધોરાજીમાં હુતાસણીનો સમયો કરવાનું મહારાજે નક્કી કર્યું. તેથી સંતો ત્યાં તૈયારી માટે પધાર્યા. પછી ભગવાન જેતપુર સાંકડી થઈ અને ધોરાજી વધાર્યા. સાંકડી ગામ છે. પછી સંતો આવે છે એવું સાંભળીને ભગવાન સ્વામિનારાયણની હામાં જ્ઞાન ભાદર નદીના કિનારે પીડ્યા. સામેથી સંતોને આવતા જોઈ ભગવાન ઘોડેથી ઉતર્યા. સર્વે સાધુને ભાવથી ભેટ્યા. પછી સાધુએ કહ્યું કે હે ભગવાન, ઘોડે બેસો. ભગવાન કહે પગ અકળાઈ ગયા, તેથી પગપાળા ચલાય છે. એ ભગવાન સંતો સાથે ચાલ્યા. ત્યાં રસ્તામાં આત્માનંદ સ્વામી પ્રત્યે બોલ્યા, હે સ્વામી, આ સમામાં સત્સંગનું કામ ભારે છે. તેમ કોઈ મોટો શાહુકાર હોય એ માલ ખરીદવા મોટું જહાજ લઈને પરદેશ જાય છે અને ઊંડા પાણીમાં ઊભું રાખી હોડીએ કરીને ઉતરીને કાંઠે આવે. પછી સમુદ્રના કિનારાના મોટા શહેરો હોય એમાંથી માલ ખરીદે
એમાં પ્રથમ સારો માલ લે. તેથી જહાજ ન ભરાય તો એથી ઉતરતો માલ ખરીદે, એથી ન ભરાય તો છેવટે પાણા પણ ભરે. તેમાં અમે સત્સંગરૂપી મોટું જહાજ લાવ્યા. મોટું તે કેવડું છે તો મોટા શહેર જેવડું છે. તે પ્રથમ ઉત્તમ મુમુક્ષુરૂપી માલ ભરશું, પછી સોના ચાંદી રૂપી માલ ભરશું. આ વાતને શ્રીહરિ ચરિત્ર સાગરમાં અધ્યાય 10 માધવદાસ સ્વામીએ આ રીતે લખી છે. તોય પણ ન ભરાય કહું, લાવે તેથી ઉતરતો બહુ. એમ કરતા ન ભરાય જહાજ, ભરે પાણી ધૂળ બેક જાજ. કેમ કે ભાર પૂરો થયા વિના, ડોલે વહાણ ચાલે ન કિનારે. તેમ સંસાર રૂપી સાગર, વિષય વિકાર જગહવર. ધન સ્ત્રીના મટકા પ્રમાણો, એ જ સાગરના લોઢ જાણો. લો મહારાજ કહે છે કે સ્વામી, પૂરેપૂરું વાણ ભરાનું ન હોય ને તો ભાઈ હાલક ડોલક થયા કરે. એમાં સંસારરૂપી સાગર છે, એમાં વિષય વિકાર જગ ગહવર. ધન સ્ત્રીના મટકા પ્રમાણો, એ જ સાગરના લોઢ જાણો. નાવ વિના બીડા કંઈ જન, ત્યારે આવ્યા પોતે ભગવાન. એમ સત્સંગ રૂપી મોટો જહાજ, સાહુકારને ઠેકાણે મહારાજ. મોટા મોટા સંત તે ખેવટ, હરિની કૃપા છે વાયુ સમસ્ત. મતપંથ રૂપી મોટા શેર, ઉત્તમ માલ મુમુક્ષુ બહુ પેર. હરિના સંકલ્પ રૂપી હોડી કાવે, એમાં ભરી ભરીને માલ લાવે. પ્રથમ ઉત્તમ મુમુક્ષુને લઈ, પછી મધ્યમ પણ લાવે કંઈ. કનિષ્ઠ ઉતરતા માલ ઠેકાણે, એને પણ લાવી ભર્યા વહાણે. વિષય પામર ધૂળ પાણા જેવા. લો વિષય અને પામર જીવ છે ને, એ ધૂળ અને પાણા જેવા છે. એને પણ સત્સંગમાં લેવા. એવો વાલાનો સંકલ્પ સહી, માટે લીધા વિના ચાલે નહીં. હરિ કહે સાગરથી ઉજ્જૈન જાણો, નર્ક કોઈ જીવ ન જાય પ્રમાણો. એવા વાલમે વચન કીધા, સર્વે સંતે સત્ય માની લીધા. શ્રી હરિને સૌને ધામમાં લઈ જવા છે, અનંત જીવનો ઉદ્ધાર કરવો. તે ભગવાન શ્રી હરિનો સંકલ્પ છે. હો, આ શ્રી હરિના સંકલ્પ રૂપી હોડીમાં આપણે બેસણું તો ભગવાન સ્વામિનારાયણ આપણને સત્સંગ રૂપી જહાજમાં બેસાડી અક્ષરધામમાં પહોંચાડશે. આ સંસાર રૂપી સાગર કેવો છે તો એમાં વિષય વિકારરૂપી મોટી ગુફાઓ કે ભમરિયું છે. ભમરિયું પાણીમાં ભમરિયું પડે, ખબર હે ને? ગોળ 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 એમાં પડે એટલે કોઈ માણા જીવે નહીં. સ્ત્રી અને ધનરૂપી મોટા તરંગો ઉઠે છે, અને સ્ત્રીના લટકા મટકા જીવને ખેંચે છે, અને ધનના લોઢ જીવને તાણી લે છે. એમાં સત્સંગરૂપી નાવ વિના લાખો ને કરોડો જીવો ડૂબી મર્યા છે. ત્યારે કરોડો જીવના કલ્યાણ માટે શ્રી હરિ પોતે સત્સંગરૂપી નાવ લઈને આવ્યા છે. આ નાવના માલિક ભગવાન સ્વામિનારાયણ છે. સંતો ખેવટિયા છે. શ્રી હરિની કૃપાથી મતપંથ રૂપી શહેરોમાંથી શ્રેષ્ઠ મુમુક્ષરૂપી માલ લાવે. જેમ નિભાડે નળિયું પાકે, એમ સત્સંગના ફીડામાં રાખી શ્રી હરિ સૌનું કલ્યાણ કરે છે. એ ભગવાન સ્વામિનારાયણ આત્માનંદ સ્વામીને કહે, આ દરિયાથી ઠેઠ ઉજ્જૈન સુધી મારે કોઈ જીવને નરકે જવા દેવા નથી. એમ વાત કરતા ભગવાન ધોરાજી વધાર્યા. ક્ષત્રિય બકાભાઈ ખીમાણીના ઘેર ઉતારો કર્યો. બીજે દિવસે લાલવડ નીચે મોટી સભા કરી. હો, આજ પણ એ વડ પ્રસાદીનો છે, મોટો કેઘૂર. ત્યારે વિશાળ સભા જોઈ. આત્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે મહારાજ સત્સંગ બહુ થયો,
ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, હજી સત્સંગ ક્યાં થયો છે? એમ કહીને બોલ્યા, એક એક એકાંતિક સાધુ વાસે લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને બોલ્યા છે, કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો ભરાય ને એટલા જીવનું કલ્યાણ કરવું છે. કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો લઈને આવ્યા છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છે, પણ અમે વિચાર કર્યો છે એટલા જીવનું કલ્યાણ શી રીતે થાય. પછી અમે વિચારતા વિચારતા એ નિર્ણય કર્યો, જે જીવ અમારું દર્શન કરશે એનું કલ્યાણ થાય. વળી એમ વિચાર કર્યો, અમારા દર્શન પણ કેટલાક જીવને થાય છે, માટે અમારા સાધુના દર્શન કરે તથા એનું ગુણ લે એનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો કે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થાય છે, માટે અમારા સત્સંગીના દર્શન કરે અને સત્સંગીને જમાડે અને સત્સંગીને પાણી પાય અને સત્સંગીનું પાણી પીવે અને સત્સંગીનો ગુણ લે, એ સર્વનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ એ ભરવી છે. પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે, માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચયને સંબંધ થાય એવું જીવનું કલ્યાણ થાય છે. કલ્યાણ થાય પણ કલ્યાણમાં ઘણા ભેદ છે. આવી વાતો તો સર્વોપરી ભગવાનથી થાય, કેમ જે અનંત કોટી બ્રહ્માંડ એણે કર્યા છે. અનંત જીવોને સુખ ઈ આપે છે. ચપટી વગાડતામાં સૌનો મોક્ષ સમર્થ મૂર્તિ શ્રી હરિ કરે છે. આ ભગવાનનો સંકલ્પ છે. એમાં વિશ્વાસ રાખવામાં જ આપણું કલ્યાણ છે. માટે એમના સંકલ્પમાં આપણે આવી ગયા છે એટલે આપણું જરૂર કલ્યાણ થશે એવો વિશ્વાસ રાખવો. શ્રી હરિએ સારંગપુરના મુક્ત ભેદના 17મા વચનામૃતમાં ઇન્દ્રથી માંડી ઠેર અક્ષરધામના મુક્તો સુધી બધાને મુક્તો કહ્યા છે અને બધાનું કલ્યાણ થયું એમ કહ્યું છે, પણ તે કલ્યાણમાં ભેદ બતાવ્યા છે. જેને જેવો ભગવાનનો નિશ્ચય તથા ભજનની સ્થિતિ બંધાય તેવું એનું કલ્યાણ થાય. વળી નિશ્ચયના ભેદે કલ્યાણમાં અનેક ભેદ પડે છે. સર્વોપરી નિશ્ચયવાળાનું સર્વોપરી કલ્યાણ થાય છે. આપણે કેવું કલ્યાણ કરવું છે તે વિચારીને તેવા શ્રીહરિને જાણવા. નિશાન ચૂક માપ ન તાક નીચું નિશાન. નીચું નિશાન શું કામ તાકવું? મારે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, મારે એમના સર્વોપરી એવા અક્ષરધામમાં જવું છે, એમની સેવામાં રહેવું છે. આવો બળિયો સંકલ્પ રાખો. આપણી હિંમત હશે ને તો શ્રીહરિ જરૂર આપણી મદદ કરશે અને રાજી થઈ સાચી સમજણ આપશે. કેમ છે? હિંમતે મરદા તો મદદે ખુદા. માટે હિંમત રાખીને હરિ ભજવા. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારે, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. માટે આપણે સર્વોપરી કલ્યાણ પામવાનો દ્રઢ ઠરાવ કરી આજીવન ઈશકને વળગી રહેવું. એકવાર સ્વામિનારાયણ ભગવાન બંધિયા ગામે પધાર્યા. બંધિયા ગોંડલની બાજુમાં આવ્યું. તો ડોસા વાણિયાના ફળિયામાં રામાનંદ સ્વામી છતાંની ઓરડી હતી. ડોસા વાણિયા હતા. ત્યાં ઢોલિયા ઉપર ઉત્તર મુખે બેઠા હતા. ત્યારે આત્માનંદ સ્વામી પૂછ્યું છે, જીવનું રૂપ કેવું હોય છે? જીવ કેવો કાળો, ધોળો, પીળો, લાલ કેવો હોય છે? શ્રી હરિ દીવા સામું જોઈને બોલ્યા, દીવો બળતો હોય છે. આ દીવો શી વસ્તુ છે? તો કોળિયું, વાઇટ, અગ્નિ, તેલ એ સર્વે મળીને દીવો એનું નામ છે.
અને એ અગ્નિ કેવો સમર્થ છે? તો સર્વને બાળે એવો છે. તેમ એ જીવ છે ને એ અતિ સમર્થ છે, ચૈતન્ય છે, પણ દેહાભિમાની કરીને અહમ મમતાને કારણે જન્મ મરણ ભોગવે છે. જેમ ઘાસના પોડામાં અગ્નિ ઝીલાય નહીં, એમ દેહ રૂપમાં ભગવાન રહેતા નથી. બ્રહ્મરૂપ થાય એને જ અખંડ શ્રી હરિનો અનુભવ રહે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જૂનાગઢનું મંદિર તૈયાર થયું ને ત્યારે અમે મૂર્તિઓ લેવા સલાટ પાસે માણસ મોકલા. પછી સારામાં સારી મૂર્તિઓ જોઈને કહ્યું આ અમારે લેવી. ત્યારે સલાટે કહ્યું આવી મૂર્તિઓ તો લાખો રૂપિયાનું મંદિર હોય ને ત્યાં પધરાવાય. ત્યારે ભક્તો કહે એવું જ મંદિર છે માટે માગીએ છીએ. એ તો દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત છે. આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ નારાયણને પધરાવશું ક્યાં? જેમ સોનાના પાત્રમાં જ સિંહણનું દૂધ રહે, એમ બ્રહ્મરૂપ થાય એમાં જ ભગવાન અખંડ રહે. માટે અખંડ મહારાજનો આનંદ માણવો હોય ને તો બ્રહ્મરૂપ થવું. તે રૂપથી હરિ દૂર રહે અને બ્રહ્મરૂપમાં અખંડ હાજર રહે છે. એકવાર સાંજને સમયે શ્રીજી મહારાજ નડાડા એટલે હાલ દેવગઢ તાલુકો બાબરા નડાડા, હાલમાં એને દેવગઢ કહે છે. દેવગઢ ગામનું નામ છે. તો ગામની બહાર ગયા, ત્યાં સૌને ઉતારા કરાવ્યા. સર્વે સંઘ ફરતી ચોકી મૂકી. શ્રીજી મહારાજ સંઘથી આથમણા આવીને બેઠા. ત્યાં સંતો એક વસ્ત્ર પાથર્યું ને એ ઉપર આડે પડખે થયા. પછી મહારાજ બોલ્યા કે આત્માનંદ સ્વામી, ધર્મ કેનો રહેશે? સ્વામી કાંઈ ન બોલ્યા. ત્યારે શ્રીજી મહારાજ પોતે જ ઉત્તર કર્યો, જે ભગવાનને અંતર્યામી જાણશે, કહેતા જે એમ જાણશે, જે આપણા ઘાટ સંકલ્પને ભગવાન જાણે છે, આપણે ક્રિયા કરીએ છીએ એ ભગવાન સર્વે દેખે છે. આમ જે ભગવાનને પ્રત્યક્ષ અને પોતાની સાથે સમજશે એનો ધર્મ રહેશે. લો, આપણે ધર્મ ક્યારે લોપીએ છીએ? ભગવાન નથી એવું જ્યારે આપણને લાગે છે ત્યારે આપણે ધર્મ લોપતા હોઈશું. તો અહીંયા એમ કહે છે કે ભગવાનને જે અંતર્યામી જાણે, કહેતા આપણા ઘાટ સંકલ્પને ભગવાન જાણે છે. આવું સતત જેને અનુસંધાન રહે તો કોઈ દિવસ ધર્મ લોપે? ભગવાન મારી ક્રિયાઓને જુએ છે, વિચારોને જાણે છે. મારા આત્મામાં પ્રત્યક્ષ બેઠા શ્રી હરિ મારું તથા સર્વનું જાણે છે. આમ જે ભગવાનને અંતર્યામી સમજતો હોય એનાથી અધર્મ થઈ શકે? ચોરી, ચુગલી કે છાનું માનું કાંઈક જોઈને લેવું કે ખાઈ લેવું એ થઈ શકે? ન થાય. એનાથી યુક્તિ પ્રયુક્તિ કરી શકાય? ક્યારેય ન થાય. જો એવા દોષો પીડતા હોય તો એ ભગવાનને અંતર્યામી જાણતો જ નથી અને એને ભગવાનની કોઈ બીક પણ નથી. જે ભગવાનથી નથી બીતા એને બીજા બધા એની બીક રાખવી પડે છે. જે ભગવાનથી ડરે છે એને કોઈનો ડર રહેતો નથી. એ તો કાળ, કર્મ અને માયાથી પણ ડરતો નથી. એના માથા ઉપર પગ દઈને પ્રભુને પામવાની એનામાં શક્તિ પ્રગટે છે. લો, સચ્ચિદાનંદ સ્વામી ઓલા ભગુજીને ઘા વાગેલો તે સ્વામીને કીધું કે આ તમારે ઊભું રહેવાનું. ઓલો કાળ આવ્યો. કાળ એટલે મોત આવ્યું. તો સચ્ચિદાનંદ સ્વામી દરવાજે ઊભા હતા. તો કે અહીંયા શું આવ્યો? કે ભગુજીની અવસ્થા પૂરી થઈ લેવા માટે આવ્યો. તારો બાપુ અહીંયા ઊભો દેખાતો નથી.
ક્યાં તારા અંદર જવું છે? તો ઓલો કાળ વિચાર કરે, મારી સામે? અને એ સ્વામીની સામે બોલ્યા ને સ્વામીને સ્વામી એક લાફો મૂક્યો ને મોઢું ફેરવી નાખ્યું. પછી રોતો રોતો ભગવાનની પાસે અક્ષર ઓરડીએ ગયો કે તમારે સાધુએ મને લાફો માર્યો, ડાચું ફેરવી નાખ્યું છે. તે મહારાજ કે તું ફરીને જા, સ્વામી આ બાજુ એક લાફો મારે ને એટલે લેવલમાં આવી જાય છે. વિચાર કરો કે કાળને લાફો મારે એ કેવા સાધુ. જે ભગવાનથી ડરે એને કોઈનો ડર રહેતો નથી. એ તો કાળ કર્મ અને માયાથી પણ ડરતો નથી. કાળ ઉપર પગ દઈને ધામમાં જાય. એના માથા ઉપર પગ દઈને પ્રભુને પામવાની એનામાં શક્તિ પ્રગટે. પરંતુ જે પરમેશ્વરને પ્રત્યક્ષ જાણે અને દેખે છે એને જ પ્રભુનો ડર લાગે છે. જે ભગવાનને ધામમાં કે માત્ર મંદિરમાં જ મનાતા હોય એને ભગવાનનો ડર લાગતો જ નથી. અને એને ભગવાનનો મહિમા કે ઓળખાણ જ નથી. એવા અજ્ઞાની માણસો તો ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હોય છતાં ન બીવે કેમ? જે એને ભગવાનનો મહિમા નથી, પ્રભુને ઓળખ્યા જ નથી. પેલા એક વાત સંત કરતા હતા કે એક સાધુ દુકાને ગયા તો એ ગ્રસ્તે ભગવાનની મૂર્તિ હશે સિંહાસન આરતી કરી અને પછી પડદો નાખી દીધો. તે પછી ઓલા સાધુએ પૂછ્યું કે કેમ પડદો નાખી દીધો? કે કાંઈ માણસો ગમે તેવા આવતા હોય ને એટલે કે તો કે એમ નહીં કે હવે પછી જે અહીંયા ધંધામાં હું ખોટું કરવાનો છું ને એ તારા જોયું નહીં જાય એટલે પડદો નાખી દીધો. જે ભગવાનને ધામમાં કે માત્ર મંદિરમાં જ મનાતા હોય એને ભગવાનનો ડર લાગતો નથી હો. અને એને ભગવાનનો મહિમા કે ઓળખાણ જ નથી. એવા અજ્ઞાની માણસો તો ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હોય છતાં ન બીવે કેમ? જે એને ભગવાનનો મહિમા જ નથી, પ્રભુને ઓળખ્યા જ નથી. જેને અંતર્યામી પ્રભુની ઓળખાણ થાય એ ક્યારેય ઇન્દ્રિયો અંતઃકરણથી દબાય જ નહીં. એને ક્યારેય ભૂંડો ઘાટ જ થાય નહીં. તે ક્યારેય પ્રભુના વચન લોપે નહીં, કોઈ ઉપર દ્રષ્ટિ કરે નહીં. આપોઆપ એની વાસના અને ઇન્દ્રિયો કાબૂમાં આવી જાય. વળી જે ભગવાનને પ્રત્યક્ષ સમજે છે ને એના અંતરમાં ભગવાનનું બળ બહુ રહે હો, અખંડ આનંદ રહે. અને એથી જ અંતર નિર્મળ બની જાય. ધર્મ આદિક સહેજે પડાય. માટે સુખિયા થવું હોય ને, નિર્વાસનિક થવું હોય તો શ્રી હરિને સદા પ્રત્યક્ષ સમજવા. આત્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રત્યક્ષ સમજતા, તેથી એમને વચન પાડવાની ખટક રહેતી હતી. વચન પાડવાની મહત્તા સમજાવતા શ્રી હરિ ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત એમાં મહારાજ શું કહે છે? આ જીવ જ્યારે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવડે ડોલે છે ને ત્યારે ક્લેશને પામે. ક્લેશને એટલે દુઃખને પામે છે. અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે ને એવા આનંદમાં રહેલો. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે એટલો એને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ત્યાગીને રહેવું, ગ્રસ્તને જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે ગ્રસ્તને રહેવું. અને એમાં જેટલો ફેર પડે એટલો ક્લેશ થાય છે. સંવંત 1867 ખોખરા મહેમદાવાદમાં સંતો જોડી માગવા ગયા. ત્યાં આસુરી લોકોએ આપણા સંતોને માર્યા. મહારાજે 400 સંતોને સુરત મોકલી દીધા. પછી પાછળથી નરમેદ યજ્ઞ કરી અસુરોનો નાશ કર્યો. ત્યાંથી શ્રીજી મહારાજ કચ્છ દેશમાં 13 ગામ થઈને આધોઈ પધાર્યા. આધોઈ ધનજી સુતારના ઘરે ઉતારો કર્યો. ધનજી સુતાર હતા આધોઈ ગામમાં. તો ડુંગરજી અને સામત ચારણ 2 પાડા કમાડે ચોકી કરવા ઊભા રાખ્યા.
ત્યાં ઉદયપુરથી આત્માનંદ સ્વામી આવ્યા. ત્યારે મહારાજ પ્રાગજી દવે આગળ કથા વંચાવતા હતા. તે ભાગવતની કથામાં એમ વાત આવી છે, નંદજીને ઘેર 9 લાખ ગાયો હતી. 9 લાખ ગાયો. તે નિત્ય જગન થતા અને બ્રાહ્મણને શણગારેલું ગાયું દાનમાં દેતા. બીજી દક્ષિણા પણ ખૂબ દેતા. મહારાજે કહ્યું કે જુઓ ને, જગતમાં કોઈ બ્રાહ્મણ જમાડતા હોય તે નાના છોકરાને રાજી કરે, અને શ્રી કૃષ્ણ ભગવાને ગોવાળિયાને અન્ન લેવા મોકલા તો બ્રાહ્મણોએ અન્ન ન આપ્યું. માટે એ તો મહિમા સમજો. આ જ વાતને વર્ણવતા પૂજ્ય માધવદાસ સ્વામી કહે છે કે નંદજીને 10-15 ગાયું હતી, પણ મહાત્મા કહેવાયું હતી. શ્રી કૃષ્ણ ગોપીઓ સંગ રમ્યા અને ધાતુ જાવા નહીં દિયા. એવી યોગ કળા જે કહી આજ ગોપાળ સ્વામીમાં રહી. એમ બોલ્યા શ્રીમુખે અવિનાશ. સાંભળીને તે લખી બેસી પાસ. લો, ભલે નંદજીને ત્યાં 9 લાખ ગાયો લખાણી, પણ મહારાજ કહે છે કે ભલે 10-15 જ ગાયું હશે, પણ આ રીતે બ્રાહ્મણોને દાનમાં આપતા હતા અને જે કોઈ આવે એને આપતા હતા. એટલા માટે 9 લાખ ગાયું કહેવાય છે. બાકી તો કે ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા મોટા મોટા, ભગવાનને ભૂખ લાગી, ગોવાળિયાને ભૂખ લાગી, ગયા તો એને ખાવા માટે ન આપ્યું. આ ભગવાન સ્વામિનારાયણ કહેતા, શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સંગે રમ્યા છતાં વીર્યપાત થવા ન દીધો. એવી કળા તો આજ ગોપાળાનંદ સ્વામીમાં રહી છે. લો, જેના સંત આવા સમર્થ હોય ને, તો એ જેને ભગવાન માનતા હોય, સર્વોપરી હોય, એમાં શું કહેવું. આ સંતોએ તો નજરે નિહાળેલા અહેવાલો લખ્યા છે. એકવાર વાણક દેશમાંથી વિચરણ કરી આત્માનંદ સ્વામી ગઢડા આવ્યા. દર્શનની આજ્ઞા નહોતી. ગામ બહાર પીપળાવાળી વાડીએ રાતવાસો કર્યો. એક પટેલ સાથે દરબારમાં સમાચાર મોકલ્યા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, ભલે આવ્યા, રાતવાસો વગડામાં સૂઈને હવારે જોડી માગવાના મીસે દરબારમાં આવે એમ એમને કહીજો. ભગવાનની આજ્ઞા અનુસાર સવારે આત્માનંદ સ્વામી તદ્રુપાનંદ સ્વામી દરબારગઢમાં આવ્યા. ઊંચે સ્વરે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ બોલ્યા. મહારાજે નાનજી ભગતને મોકલા અને બંને સંતોને હેતથી બોલાય, પાસે બેસાડી બંનેને પ્રેમથી જમાડ્યા. પછી અચાનક ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું, તમે અત્યારે કોણ છો? આત્માનંદ સ્વામી ક્ષણવારમાં કહ્યું, મહારાજ અમે તો આપની ચિઠ્ઠીના ચાકર છીએ, વચનમાં વર્તનારા છીએ. તે સાંભળી મહારાજ પ્રસન્ન થયા. આ વડીલ વયોવૃદ્ધ આત્મનિષ્ઠ અને જ્ઞાની આ સંતને ભગવાન ગુરુભાઈ તુલ્ય માનતા. કોઈ વાર ભાઈ સ્વામી તો કોઈ વાર વૃદ્ધ આત્માનંદ સ્વામી તરીકે પણ બોલાવતા. તેથી સંતો પણ એમને મોટા આત્માનંદ સ્વામી કે વૃદ્ધ આત્માનંદ સ્વામી તરીકે બોલાવતા. બાકીનું ચરિત્ર કાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય.